જ્યારે બહુ લાંબુ વેકેશન પડતું હોય સ્કૂલમાં, પછી જ્યારે સ્કૂલ ચાલુ થાય પાછી, ત્યારે હું છોકરાઓ ટયડાઈ ગયા હોય થોડા, અને માંડ સ્કૂલ ભેગા કરવા પડે. એટલે એના રસ્તા રૂપે સ્કૂલ વાળા એવું કંઈક કરે, કેમ કે આટલી રજામાં ઓલો કાટ લાગી ગયો હોય એટલે એક જાતે તો એને પાછો પાટા ઉપર ના ચડાવી શકાય. એટલે સ્કૂલ વાળા એવું કરે કે જે સ્કૂલનો ટાઈમ હોય ને એને અડધો કરી દે. પેલા 3-4 દિવસ સ્કૂલનો ટાઈમ અડધો કરી દે એટલે છોકરો 1 કલાક 2 કલાકમાં નવરો થઈ જાય ને આનંદથી. પછી ધીમે ધીમે જેમ એને આદત પડતી જાય એમ પાછું રેગ્યુલર ટાઈમે સ્કૂલ ચાલતી જાય, એડજસ્ટ થઈ જાય. 3 દિવસનો આપણે વિરામ થયો મનોરથના હિસાબે. કુંડવાડા 56 ભોગ અને શરદ પૂર્ણિમા રાસોત્સવ, આ 3 મનોરથોને હિસાબે સમય સંકોચને કારણે આપણે 3 દિવસનો ખાચો રાખ્યો. પણ મને એવું લાગે છે કે મારે સ્કૂલ વાળા જેવું કંઈક કરવું પડશે. એ આપણે સમજ્યા. ચતુર્વ્યુહ સાથે પધાર્યા, કેમ કે ચતુર્વ્યુહથી કાર્યો ઘણા કરવાના છે. પ્રાકૃત શિશુવત થયા ત્યારે એ ચતુર્વ્યુહને પોતાના શ્રીઅંગમાં આપે સમાવી લીધા, કેમ કે એ ચતુર્વ્યુહનું કાર્ય વ્રજમાં પણ છે. બીજું આપણે જોયું કે આ લીલામાં જેટલા પણ પાત્રો છે એ બધાનું સંચાલન, એના અંતઃકરણનું સંચાલન એ પ્રભુ કરે. જેવી રીતે ડાયરેક્ટર હોય એ નક્કી કરે કે કોનો વિલનનો રોલ છે, કોનો હીરોનો રોલ છે, કોનો ગ્રે શેડ છે, કોની પોઝિટિવ સાઈડ દેખાડવાની છે. એ રીતે અહીં કંઈક ડાયરેક્ટરથી વધારે છે. આ તો એક ઉદાહરણથી સમજવાનું છે. તો એવી રીતે અહીં ભગવાન બધાને કોનો કેવો રોલ હોવો જોઈએ, કોને કેવી રીતે વર્તવું જોઈએ, એમાં પછી ક્યારેક કેમ કે કંસમાં દ્વેષ ભાવ, વેર ભાવ હાઈ કક્ષાનો હોવો જોઈએ, પણ પછી કંસે પ્રસન્ન થઈને કીધું કે ના, તમારા પુત્રને લઈ જાઓ. ક્યારેક આવું થાય, ગોઠવેલું હોય ને કંઈક ઊંધું પડી જાય તો એમાં પછી હેલ્પર જોઈએ. એટલે એ હેલ્પરનું કામ નારદજીએ કર્યું કે પાછી ગાડી પાટા ઉપર આવી જાય. કેમ કે જેને જે રોલ સોંપ્યો છે એ જો વ્યવસ્થિત રીતે નિભાવે નહીં તો લીલા આગળ ના હાલે. એટલે કંસ જો સારો થઈ જાય, સદવિચાર વાળો, તો પછી આખું જે બેકડ્રોપ ઊભું કર્યું છે લીલાનું એ બધું ફેલ જાય. એટલે નારદજીએ હેલ્પર તરીકે, અને વ્યવસ્થિત રીતે સમજવું હોય તો સમજાવું. એક જગ્યાએ રામલીલા હાલતી હતી, એટલે ઓલું સીતાના સ્વયંવરનું આખું ભજવવાનું હતું નાટક. એટલે કોઈ એકને જનક રાજા બનાવ્યો અને કોઈને મંત્રી બનાવ્યા, ના બનાવ્યા, સીતાજી બનાવ્યા. હવે જે રાવણ બન્યો હતો એને કઈક માથાકૂટ થઈ ગઈ પ્રોડ્યુસર ડાયરેક્ટર નાટકના, એટલે એનો મગજ ગયો. રામલીલા ચાલુ થઈ, આખું દ્રશ્ય ઊભું થયું, જનક રાજા બેઠા છે ને શિવજીનું ધનુષ રાખ્યું છે ને બધા રાજાઓ વારા ફરતી. હવે રાવણનો રોલ શું હતો? રાવણે ધનુષ પકડીને એવી એક્ટિંગ કરવાની હતી કે એનાથી ઉપડતું નથી અને બહુ વજનદાર છે, પણ હવે આને ફેંકવું હતું મગજ.
એટલે રાવણ આવ્યો અને ધનુષ ઉપાડીને તોડી દીધું કે લાવો સીતા. તો ઉપાધિ થઈ ગયા છે, એમ હાલવું જોઈએ એમ તો હાલ્યું નહીં, એટલે કઈક હવે કરવું પડે ને. એટલે પછી જે જનક રાજા બન્યા હતા એને વિચાર્યું કે આનું બધું ઊંધું પડ્યું, કઈક હરખું પાછું કરવું જોશે. એટલે પોતાના મંત્રીઓને કીધું કે આ તમે બધું શું કર્યું છે, આ શું છોકરાઓનું ધનુષ અહીંયા લઈ આવીને રાખી દીધું છે, શિવજીનું ધનુષ લઈ આવીને રાખો. એટલે આવા ક્યારેક હેલ્પરની જરૂર પડતી હોય કે મંચ ઉપર કઈ ગડબડ થાય તો એને સંભાળી લે તરત. તો એવો રોલ નારદજીએ અહીં ભજવ્યો. કેમ કે કંસ જો દુઃખ ના આપે અને દુઃખ અતિ ઉત્કટ ના થાય તો પછી પ્રભુ પણ ઢીલ કરે પ્રગટ થવામાં. ત્યારબાદ આપણે જોયું કે વસુદેવજી પ્રભુને પધરાવીને ગોકુલ આપ લઈ જાય છે અને ત્યાં માયારૂપી જે કન્યા પ્રગટ થઈ છે એ માયારૂપી કન્યાને પધરાવીને પાછા આવી જાય છે. કંસ એને મારવાની કોશિશ કરે છે. આ ઓલું રીકેપ દઉં, ખાડો પડી ગયો ને એટલે પાછું યાદ આવી જાય. તો કેમ કે કંસમાં કાલનેમીનો આવેશ છે એટલે એને કન્યાને પણ ક્રૂરતાથી મારવાનો વિચાર કર્યો, પણ મારી ના શક્યો કેમ કે યોગ માયા હતી. અને એને કહ્યું કે તારો કાલ તો ક્યાંક જન્મી ગયો છે, તું હવે વ્યર્થમાં ખોટા બાળકોને મારમાં. આવી રીતે આપણે 4 અધ્યાયો જોયા. 5મા અધ્યાયમાં શ્રી આચાર્યચરણ આપણને સમજાવે છે કે અહીં તામસ પ્રકરણમાં, કેમ કે તામસ જે હોય મૂઢ હોય, જળ બુદ્ધિ હોય, પણ એનો ગુણ એવો હોય કે કોઈ પણ વસ્તુને પકડે તો એને પાછી છોડે નહીં. એટલે આ જે ભોળા ભાળા જે વ્રજભક્તો હતા એમની જે તામસ સ્થિતિ હતી, પણ ભગવાનને એવા એમણે પકડી લીધા કે ભગવાનને ક્યારેય એમણે મૂક્યા નહીં. અને ભગવાનનું એક કૃષ્ણ સ્વરૂપ જ એમને અભિષ્ટ હતું. એક વાત સમજો, બાકી તો વૈકુંઠમાં ના રહી જાત, પણ એને તો એ વ્રજમાં જે નિરોધ લીલા કરતું કૃષ્ણ સ્વરૂપ હતું એ જ બધા વ્રજ ભક્તોને અભિષ્ટ હતું. તો એ તામસ બુદ્ધિના કારણે પ્રભુએ પણ એવી લીલા કરી. રાજસ હોય એનું ચિત્ત વિક્ષિપ્ત હોય, વિક્ષિપ્ત હોય એટલે ચિત્ત ક્યાંય લાગે નહીં. વિક્ષિપ્ત એટલે કે ડિસ્ટર્બ હોય. ચિત્ત ક્યાંય, જો ચિત્ત શાંત ના હોય તો અલૌકિક તો દૂરની વાત રહી, પણ લૌકિકમાં ના લાગે. અને સાત્વિકો જે છે એ ચંચલ ચિત્તવાળા છે, એમ શ્રી આચાર્ય ચરણ સુબોધનીજીમાં આજ્ઞા કરે છે. શું કામ? કેમ કે એક તો સાધનમાં વધારે બુદ્ધિ હોય અને કોઈ કાંઈ ઉપદેશ કરે તો એમાં એની બુદ્ધિ ચલાયમાન થઈ જાય, કોઈ કાંઈ બીજો ઉપદેશ કરે તો એમાં એની બુદ્ધિ ચલાયમાન થઈ જાય. તો અહીં આચાર્ય ચરણ આપ આજ્ઞા કરે છે કે એ ત્રણેય પ્રકારના ભક્તોનો આપે એમના જેવા થઈને એમનો નિરોધ સિદ્ધ કર્યો. એટલે આપ કહે છે કે સ્વભાવ બદલવો બહુ જ અઘરો છે. કેમ કે જીવા સ્વભાવ હતો દુષ્ટા, જીવ સ્વભાવથી જ દુષ્ટ છે. હવે એ દુષ્ટ સ્વભાવ બદલવો ને એ તો બહુ અઘરો છે, અઘરું કામ છે. તો એના માટે શું કરવું? તો એના માટે પ્રભુએ વિચાર કર્યો કે સ્વભાવ બદલવા કરતા પ્રભુ જ એના સ્વભાવને અનુકૂળ થઈ જાય તો નિરોધ લીલા સિદ્ધ થઈ જાય. હવે એક વાત સમજો, આપણે યમનાષ્ટકમાં આવે છે કે સ્વભાવ વિજયો ભવે. એ સ્વભાવ વિજય પણ પ્રભુની અને યમુનાજીની કૃપાથી સિદ્ધ થાય છે, એ જીવ સામર્થ્યથી સિદ્ધ નથી થતું. એટલે જીવનો સ્વભાવ વિજય થાય છે, પણ અહીં ભગવાનનો પણ સ્વભાવ વિજય થાય છે. વાત સમજો. જેવી રીતે મેં પહેલા દિવસે પણ કહ્યું, કદાચ યાદ હોય કે ના હોય, બાષ્પીભવન થઈ ગયું, ગરમી બહુ છે. તો પહેલા દિવસે જ મેં કહ્યું હતું કે
ભગવાનનું કોઈ રૂપ આપણા જો આમને સામને હોય, બ્રહ્મ આપણે બહુ સાંભળ્યો વેદમાં, પરમાત્માએ સાંભળ્યો પણ કોઈ જોયું નથી. એટલે સ્વર્ગથી લઈને ઈશાનું કથા સુધી એ ફેસ ટુ ફેસ નથી, આમને સામને નથી. પણ એ આમને સામને ક્યાં આવે છે? નિરોધ લીલામાં. તો એ નિરોધ લીલામાં એ બ્રહ્મ પરમાત્મા ભગવાન કૃષ્ણ બનીને સામે આવે છે. કેમ કે સ્વભાવ આપણો બદલવો તો બહુ અઘરો છે. એટલે ભગવાનને થયું કે એવી રાહ જોવી એના કરતા આપણે આને અનુકૂળ થઈ જાય. તો એ વસ્તુ જ, કેમ કે આપણે ભાગવતોક્ત માર્ગ છે. એટલે એક વાત સમજો કે તમે જ્યાં રાખો, તમારી ઓયડીમાં, તમારા ગોખલામાં, તમારા કબાટમાં, તમે જેવી રીતે રાખો એવી રીતે પ્રભુ એડજસ્ટ થઈ જાય. થાય છે કે નહીં? તો એ આપણા સ્વભાવને અનુકૂળ થઈ અને પ્રભુ એવી લીલા કરે છે કે એ સ્વભાવ નો વિજય થાય છે. કેમ કે અહીંયા આજ્ઞા કરે છે કે આપ 21 પ્રકારના કાલ અને 28 તત્વ એનું અતિક્રમણ આપ કરીને ભક્તોનો નિરોધ સિદ્ધ કરે છે. આપ આમાં પ્રવેશ્યા છે પણ એને આધીન નથી. તો એ સ્વભાવ વિજય ભગવત કૃપાથી સિદ્ધ થાય અને ભગવાન પણ એનો નિરોધ સિદ્ધ કરવા માટે પોતે એટલા નિરુદ્ધ થાય. આ વાત પણ મેં કરી હતી. તો આપણે જે સેવાનો પ્રકાર છે આમાં ખૂબી બહુ જોવા જેવી, સમજવા જેવી છે કે અહીં અનુગ્રહ માર્ગમાં ભગવાન આપણા ઘરમાં આપણા જેવા થઈને રહેવા તૈયાર છે. એક વાત સમજો કે ભગવાન આપણા ઘરમાં આપણા જેવા થઈને રહેવા તૈયાર છે, પણ આપણે બીજા જેવું થવું છે. એટલે સંતોષ નથી કે ના ઓની સેવા તો વધારે સારી છે. જો આપણે ગોપાષ્ટમી ને નિયમ વિસર્જન છે, ગોપાષ્ટમી નો ઉત્સવ આપણે મનાવીએ, શું કામ મનાવીએ? ગોપાષ્ટમી નો આપણે આનંદ એટલો કરીએ, શું કામ? કેમ કે તે દી પ્રથમ વખત ભગવાને ગાય ચરાવવા આપ પધાર્યા હતા. નંદરાયજી કોણ? ગાયો ચારવા વાળા. એક રીતે જોવો તો ફેમિલી બિઝનેસ. આપણો છોકરો ડોક્ટરનો છોકરો ડોક્ટર બને તો એ પરિવારને કેટલી ખુશી થાય. એક વાત સમજો, પરિવારને બહુ ખુશી થાય. એવી રીતે બિઝનેસમેનનો છોકરો MBA ભણી લે ને ઓફિસે પહેલી વાર જ્યારે બેસે તો ત્યારે પાર્ટી દે ને બહુ ખુશ થાય, એના મા બાપ રાજી થાય. તો અહીં કેમ કે નંદજીના પુત્ર રૂપે આપ પ્રગટ થયા છે, તો એ ગોવાળનો છોકરો તો ગોવાળ જ થાય. તો એટલા માટે ઉત્સવ છે કે પ્રભુ એના જેવા થઈને એનો ફેમિલી બિઝનેસ પોતે સંભાળે છે અને સંભાળે છે ને પછી આવીને મોટી મોટી યશોદાજી પાસે હાકે છે કે નંદરાયજી સામે ના હાકીએ, કેમ કે એને તો ચરાવી લીધી ને એને ખબર છે ગાયો ચરાવવાનું શું હોય, કેમ હોય. પણ ક્યાંક મોટી હાકવી હોય કોની પાસે હાકે? એટલે યશોદાજી કે મૈયા અમે કેસી ગાય ચરાય. ત્યાં મોટી મોટી હાકે, કેમ કે યશોદાજી બિચારાને ખબર નથી કે 12 ભાઈ ગાય ક્યાં ચરાવવા જાય છે, શું કરે. એટલે यहाँ प्रभु બહુ બડાઈ કરે છે કે મેં કેસી ગાય ચરાઈ. તો પ્રભુ એના જેવા થઈ અને એમની ભીતર બહાર એમની વચ્ચે પ્રવેશ કરી પ્રગટ થઈ અને એમનો નિરોધ સિદ્ધ કરી લીધો. એટલે અહીં આચાર્ય ચરણ સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે પ્રભુ આ ભક્તોનો 3 ત્રિગુણ થી પ્રકૃતિ આખી ચાલે છે, સાત્વિક, રાજસ અને તામસ. એ ત્રણેય ગુણ વાળા જે ભક્તો છે એ તેના ગુણને પ્રમાણે, તેના સ્વભાવને પ્રમાણે પ્રભુ એવા થઈ અને એનો નિરોધ સિદ્ધ કરે છે. અને એ જ પદ્ધતિ આપણા સેવા પ્રકારની છે. આજે આપણે ઉપાધિ કરીએ કે હું આટલું ધરી શકીશ કે નહીં, હું આ કરી શકીશ કે નહીં, મારાથી એટલી સેવા નિભશે કે નહીં. પણ એક સાદામાં સાદી વાત તમને કહું
આપણો છોકરો હોય, આપણા ઘરમાં આપણે એને રાખીએ એ રીતે રહીએ. તો અહીં એ બાલભાવથી આપણે સેવા કરવાની છે. અને એ જ વાત સુરદાસજી સમજાવે છે કે હરી સેવા કો ખર્ચ ન લાગે. આપણે છોકરો ઘરમાંથી હોય તો કેવો આનંદ થાય કે ઘરમાં એક નવો સભ્ય આવ્યો, છોકરો આવે તો કેટલો આનંદ આપણે કરીએ. તો એ જ ભાવનાથી અહીં જન્મોત્સવ છે. અને ઉત્સવમાં આવિષ્ટ ચિત્તવાળા જે ભક્તો છે એમનો નિરોધ આ પહેલા અધ્યાયમાં, તામસ પ્રકરણના પહેલા અધ્યાયમાં એટલે કે 5મા અધ્યાયમાં જન્મોત્સવમાં વર્ણન કર્યું છે. આમાં ભગવાનનો ઐશ્વર્ય ગુણ બતાવ્યો છે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય અનુક્રમે 6 અધ્યાય અને 7મા ધર્મી આપ પોતે. એ રીતે આખો ક્રમ 7 અધ્યાયનો સમજી લેવો.